સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે, અને આ ભરતી છે સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ જે છે તે વિભાગની ભરતી રહેલી છે, જેમાં ધોરણ 10 પાસ ઉપર છે આ ભરતી આવેલી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોવાના છે. શું આનો સિલેબસ રહેલો છે, પગાર ધોરણ કેટલો આપવામાં આવશે, કેટલી જગ્યા પર ભરતી આવી છે, તે તમામ માહિતી આપણે જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ઇન્ટેલિજન્ટ બ્યુરો દ્વારા છે જે ઓફિશિયલ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્ટ બ્યુરો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ માટેની આ ભરતી રહેલી છે. હવે મિત્રો, જગ્યાની વાત કરીએ તો અહીં અલગ અલગ રાજ્ય વાઇઝ તમને જગ્યાઓ જોવા મળવાની છે. અહીં તમે જોઈ શકો છો ટોટલ 455 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ મિત્રો જગ્યા રહેલી છે. ગુજરાતમાં ટોટલ 8 જેટલી પોસ્ટ પર જગ્યા રહેલી છે, અને સમગ્ર ભારતમાં 455 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો, આના વિશે વધારે માહિતી જોઈએ તો આમાં મિત્રો છે નેમ છે સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ માટેની ભરતી છે. પગાર ધોરણની વાત કરીએ તો 21,700 થી 69,100 પે સ્કેલ આધારિત પગાર ધોરણ તમને છે જોવા મળવાનો છે. સાથે સાથે સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સને 20% બેઝિક પે અલાઉન્સ છે વધારાનું તમને છે આમાં જોવા મળવાનું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ધોરણ 10 પાસ તમારી પાસે માગવામાં આવેલું છે. સાથે સાથે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. LMB ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. સાથે સાથે તમને છે જે છે મોટર મિકેનિકનું નોલેજ હોવું પણ જરૂરી છે. અહીં મિત્રો છે એક્સપિરિયન્સમાં છે 1 વર્ષનો ડ્રાઇવિંગ લાયસન્સનો જે છે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા પછીનો અનુભવ હોવો જરૂરી છે, તે માગવામાં આવેલું છે. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને જે છે 27 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે, અને આમાં 5 વર્ષની SC/ST અને 3 વર્ષની OBCને છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય કેન્ડિડેટોને પણ અહીં છે તમે જોઈ શકો છો જે છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો આ ભરતીમાં છે અન્ય જે માહિતી છે તે જોઈએ. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આમાં પરીક્ષા પદ્ધતિ છે તે ટોટલ 2 પેપર તમારે આપવાના રહેશે, 2 પરીક્ષા આપવાની રહેશે. જેમાં પ્રથમ પરીક્ષા તમારે છે ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે MCQ પ્રકારની, જેમાં 5 વિભાગ રહેલા હશે. 100 ક્વેશ્ચન પૂછવામાં આવશે, અને દરેકનો એક જે છે માર્ક રહેલો છે, એટલે કે 100 પ્રશ્ન અને 100 માર્ક છે તે રહેલા હશે, અને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે આમાં ટોપિકની વાત કરીએ તો તેમાં જનરલ અવેરનેસના 20 ગુણના પ્રશ્ન, બેઝિક ટ્રાન્સપોર્ટ અને ડ્રાઇવિંગ રૂલ્સના 20 ગુણના પ્રશ્ન પૂછાશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 20 ગુણના પ્રશ્ન પૂછાશે, નંબરિંગ અથવા તો એનાલિટિકલ લોજિકલ એબિલિટી અને રિઝનિંગને લગતા 20 ગુણના પ્રશ્ન પૂછાશે, ને ઇંગ્લિશ લેંગ્વેજના 20 ગુણના પ્રશ્ન પૂછાશે. આમ 100 ક્વેશ્ચન પૂછાશે અને 100 માર્ક રહેલા હશે, અને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અને નેગેટિવ માર્કિંગ છે આમાં જોવા મળશે, જે છે 0.25 જેવું છે નેગેટિવ માર્કિંગ છે. તમારા ખોટા અથવા તો 1થી વધારે જે છે તમે જે ઓપ્શન ટીક કરશો તો તમને છે નેગેટિવ માર્કિંગ જોવા મળવાનું છે. ત્યારબાદ બીજી પરીક્ષા જે તમારે જે આપવાની રહેશે તે છે મોટર મિકેનિક અને ડ્રાઇવિંગ ટેસ્ટ કમ ઇન્ટરવ્યૂ તમારે આપવાનું રહેશે, જેના 50 માર્કનું છે તમને છે પૂછવામાં આવશે, જેમાં પ્રેક્ટિકલ નોલેજ અંગે માહિતી છે પૂછવામાં આવશે. તો આ પ્રમાણે 2 પરીક્ષા તમારે આપવાની રહેશે, અને આમાં પણ મિત્રો છે 40% માર્ક છે પાસ થવા માટે મેળવવાના રહેશે બીજી પરીક્ષામાં, જે તમારે પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની છે તેમાં. ત્યારબાદ હવે મિત્રો આમાં પરીક્ષા ક્યાં લેવામાં આવશે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો છે અમદાવાદ અથવા તો ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને સુરત આટલા જે છે સેન્ટર ઉપર છે પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ, આગળ આ ભરતીમાં મિત્રો છે કે આમાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે વાત કરીએ તો ક્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે તો 6/9/2025 થી
આના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને છે 28/9/2025 સુધી તમે છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને જે છે ઓનલાઈન અરજી ફી અથવા તો જે છે ચલણ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 30/9/2025 રાખેલી છે. ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન ચલણ ભરવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો તમારે જે આનું ફોર્મ ભરવું હોય તો આના માટેની તેની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.mha.gov.in અથવા તો www.ncs.gov.in આ વેબસાઇટ બંનેમાંથી એક વેબસાઇટમાં જઈને તમે ઓનલાઈન તમારે છે આમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ મિત્રો છે તમારે જે વેબસાઇટ આપી ત્યાં તમારે છે તમારું જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને તમારે છે રજીસ્ટ્રેશન કરીને તમારે છે તમામ તમારી જે ડિટેલો જે માગવામાં આવેલી હોય છે જેમાં તમારા ડોક્યુમેન્ટ છે, તમારું જે છે તે ફોટો છે, તમારું સિગ્નેચર છે અને તમારી ડિટેલ છે તે તમામ તમારે છે ભરવાની રહેશે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન વગેરે જે માહિતી માંગેલી હોય છે તે તમારે તમામે તમામ છે આમાં ભરવાની રહેશે. ત્યારબાદ હવે આપણે અરજી ફી વિશે વાત કરી લઈએ તો આ ભરતીમાં અરજી ફી કેટલી રાખવામાં આવેલી છે તો આમાં મિત્રો છે એક્ઝામિનેશન ફી ₹100 છે અને રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ફી ₹550 છે. એમ આપણે જોઈએ તો દરેક કેન્ડિડેટે છે ₹550 ફી ભરવાની છે અને એમાં મેલ કેન્ડિડેટમાં છે UR, EWS અને OBC કેન્ડિડેટે છે 550 પ્લસ 100 એટલે કે ₹650 ફી ભરવાની રહેશે. બાકી બધા ઉમેદવારોએ છે ₹550 અરજી ફી ભરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે જે આ ભરતીની જાહેરાત છે જે બહાર પડી છે મિત્રો ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં છે આ 10 પાસ ઉપર આ ભરતી છે તે જે છે બહાર પાડવામાં આવી.